તો જો અમે આજે ઘરની વાડી આવ્યા છીએ નીંદવા અને ઘોડા હાંકવા, કેમ કે જ્યાં વાવા રાખ્યું હતું ત્યાં ઘોડા હાંકી વાળ્યા અને નીંદી પણ નાખ્યું. અને હવે આવ્યા છીએ અમારી ઘરની વાડીએ. તો જો મીતના પપ્પા અને મીત બે ઘોડા હાંકે છે અને હું નીંદવા આવી છું વાડીએ. તો જો બુશર્ટને એવું પહેરી લીધું છે, હવે સુંદરીને એવું માથે બાંધી લઉં. જો જે આઘા છે, બહુ ઘણા આઘા છે. હમણાં ઓર આવે એટલે તમને બતાવીશ ઘોડા હાંકે છે. આજ તો કાંઈ મારે હાંકવાના નથી ઘોડા, કેમ કે એક જ ઘોડો લેવા છે અને ખડ બહુ છે, તો બહુ ખડ થઈ ગયું છે. જો 2-3 દી થઈ જાય નીંદતા. તો જો ખડ બહુ છે, હવે નીંદવાનું ચાલુ કરી દઉં છું આ રીતનું, કેમ કે ખડ છે એટલે નીંદવું તો પડે જ તે. જો તો હાલો હું નીંદવા માંડું છું. હવે બહુ ખડ થઈ ગયું છે. અમારી ઘરની વાડી છે આ રહી. તો નીંદવા માંડી હવે હઠ વાવા રાખ્યો એ નીંદાઈ ગયું છે. અને હવે ઘરનું નીંદવા આવ્યા છીએ. એમાં 2-3 દી ત્યાં નીંદતા, આમાં 2-3 દી થાય ગઈ. તો જો બેઠા બેઠા નીંદું છું, કેમ કે ખડ બહુ છે એટલે. જો કેમ કે નીંદવું તો પડે જ તે. તો જો મીતના ઉપરની 2 ઘોડા હાંકે છે. જો મીત ટ્રેક્ટર હાંકે છે અને મીતના ઉપર ઘોડા હાંકે માથે ચડી ગયા છે, કેમ કે ખડ બહુ છે એટલે. તો આ ટ્રેક્ટર અમારા શેઠનું છે. તો અમારા વાડીમાં હાંકવા લાવ્યા છીએ અને આ સાધન અહીંયાના જ છે, કેમ કે જ્યારે જોતું હોય ત્યારે અમને આપે. કોઈ ના ન પાડે. બહુ સારા માણસ છે, જીવય સારો છે એનું. વાવા રાખ્યું એનું, કેટલા વર્ષોથી રાખ્યું છે એનું. 10 વર્ષથી રાખતા છે, વધારે રાખતા હોય તો ના નહીં. જીવ બહુ સારો છે, ગમે વસ્તુ જોતી હોય તો કોઈ ના ન પાડે. અગર આવું સાધન કોઈ આપે તો જો આ હાંકવા લાવ્યા છીએ અમારી વાડીમાં. તો જો હાંકે છે. ચાલો હું નીંદવા માંડું હવે. તો જો ઘોડાને એવું હકાઈ ગયું છે. હવે જો મીતને ઉપરને બધું ઘોડાને એવું હવે ખોલે છે અને હું તો જો નીંદું છું. જો નીંદતા મેં તાંજળીઓ ભેગો કર્યો છે. જો એટલો ભાજી કરવા હાટું થઈને. કેવો સરસ છે તાજ, જો મસ્તીનો ભાજી કરવા હાટું થઈને. જેને ખાવી હોય એ આવી જજો. હજી તો એટલો ભેગો કર્યો છે, હજી ઘણા સોડવા છે. કેક આવે છે તે હું ભેગા કરતી જાઉં છું અને કોળી કરી નાખી છે એવી રીતે. જો હજી આને સારો કરીશ, ધોઈને પછી લસણની કળિયું ને એવું નાખીને સરસ મજાની ભાજી બનાવીશ ખાવા હાટું થઈને. તો જેને ખાવી હોય એ આવી જજો. તો જો પાણી એવું પી અને નીંદવા માંડ્યા છીએ. અને જો સામે મારા દેર ને બધા નીંદે છે બાજુમાં પડખે. જો અહીંયા આઘા છે થોડાક એ. તો જો મારા દેર છે, મારા દેરાણી છે, મારા મોટા હારા છે, બધા નીંદે છે અહીં બાજુમાં. થોડાક આઘા છે હેઠલા શેઢે અને અમે અહીં ઉપલા શેઢે સીવી. જો નીંદે એ. તો જો આજે નીંદવા આવ્યા છીએ, પાણી પીવા બેઠા છીએ. જો બધા આજ તો મીતના ઉપર બધા નીંદવી છીએ. ઘોડાને એવું કાંઈ હાંકી નાખ્યું અને આજ તો બધા નીંદવી છીએ. જો મીત ફોન ઘુમડે છે પાણી પીવા બેઠા એટલે. તો જો આજુબાજુમાં બધા નીંદે છે. કેવા બધા જો હાથી હાંકે છે, કોઈ આ બાજુ નીંદે છે. તો બતાવું તમને. જો નીંદે છે દીપવાળો કપાસ છે એમાં પાર ગામના છે. પછી આ બાજુમાં દેર ને બધા નીંદે છે. જો આમે પછી સામે જો હાથીને એવું હાંકે છે. જો બાજુમાં બધા એકાબીજીને શેઠે આવી તો બધા હારે ભેગા થાય. મજા આવે વાડીનું કામ કરવાની. અને વાડીનું કામ કરવાની મજા આવે, કેમ કે બધા ભેગું થવાનું, બધા વાતો કરવાની. બધા આમ હારે ભેગા થાવી ત્યારે વાતો કરવી અને પછી કામ કરવા માંડી. પાછા થાય એટલું કરવી, પછી પાછું બપોર થાય એટલે ઘરે વ્યાજ આવી. આ રીતનું ચાલો એમ નીંદવા આવી છીએ. માવો ખાઈ લીધો, હજી માવો સોળે છે. તો હાલો મીત સાહે ચડી જાય હવે ના વાહે રહી જાઓ પાછા. તો જો હવે નીંદી વાળ્યું છે, ચોખ્ખું કરી નાખ્યું છે બધી રીતે, સરસ રીતે નીંદાઈ ગયું છે. જો પાણીને એવું ચાલુ કર્યું છે મરસીને રોપ પાવા. જો અહીંયા રોપ વાવ્યો છે, જો અહીંયા એટલે પાય છે. અને બપોર ચડી ગયા છે અને આમે નીંદાઈ ગયું છે.
એટલે હવે જો ઘરે જવાની તૈયારી કરી છીએ. હાથ પગ ધોવે છે. જો મજા આવે છે પાણી ચાલુ છે ને એટલે હાથ પગ ધોવાય નહીં. એ શું કરા ભરશો સકલા હાટું? હાલો સકલા હાટું જો ભરે પાણી. જો અહીંયા ઝાડવા કેટલા સરસ છે. અહીંયા પાણી ચાલુ છે. હાથ પગ બત ધોઈને થોડી પોરો બોરો ખાય પછી જાઉં ઘેરે. પછી ઘેરે જઈને ખાશું ને પીશું. અને હવે નીંદાઈ ગયું છે એટલે હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. ભલે વરસાદ આવતો અને હવે દાડીએ વ્યાજ આવું નીંદાઈ ગયું એટલે. જો 4-5 દી ત્યાં નીંદતા ઘરની વાડીમાં ને ઓલા વાવા રાખ્યું ન્યાન બધે થઈને 3-4 દી ન્યા અને 2-3 દી આમાં થયા એટલે 6-7 દીમાં બધું નીંદી નાખ્યું. જો 22 વીઘા ઈન 4 વીઘા અમારું ઘરની વાડી. તો હાલો હવે નીંદાઈ ગયું છે. હવે ઉપાધિ નહીં. હાથ પગ બાત પગ ધોઈ નાખ્યા મીતેને ને. હાલો હું ધોઈ નાખું હવે. તો આજે અમે આવ્યા છીએ શેઢો નીંદવા. કેમ કે બધે નીંદાઈ ગયું છે બધી વાડીએ અને હવે શેઢો નીંદવી છીએ. જો થોડોક નીંદો છે શરૂઆત કરી દીધી છે નીંદવાની. એમ તો આવીને તરત પછી વિડીયો બનાવું છું. તો જો શરૂઆત કરી દીધી છે. અડધો શેઢો નીંદાઈ ગયો છે, અડધો બાકી છે. અને હવે એવું થોડુંક લઈ ઢોર હાટું પછી ઘરે જઈશું. અને આજે ભજન છે અમારા ઘરે કે નાના મોટા બધા કલાકાર આવવાના છે. અંડળી છે અમારા ગામની. તો આજે ભજન રાખ્યા છે. તો બપોર પછી અમારે જવાનું છે લીમડા પ્રસાદીને એવું બધું લેવા. તો હા બપોર પછી તો કાંઈ વાડી અવાશે નહીં કેમ કે લીમડા જવાનું છે એટલે બધું લેવા. તો જો અત્યારે વાડી આવ્યા છીએ. હમણાં ખડ ને બધું લઈ પછી ઘરે જાઉં ખાશું પીશું અને બપોર પછી જઈશું લીમડા. અને ભજનનો વિડીયો પણ તમને બતાવીશ આગળ. એ તમને અમારા વ્લોગમાં બતાવીશ. તો મારો વિડીયો જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પાણીની તરસ લાગી છે એટલે પાણી પીવી છીએ ક્યારમાંથી લઈ. તડકો બહુ છે અત્યારે તો પાણી પીવી છીએ. અને હું સાથે વેફર લાવીશું. વેફર ખાવી હોય તો હાલો. તો હું વેફર ખાવશું. જેને ખાવું હોય એ આવજો. તો જો વેફરને એવું ખાઈ લીધું અને હવે પાણી પીવી છીએ. તો જો શેઢા ચા નીંદવી છીએ બેઠા બેઠા. જો કેટલું બધું ખડ છે શેઢા ચામાં. જો એટલું બધું ખડ છે. શેઢા ચા સોખો કર્યું છે. જો એટલો થઈ ગયો છે અડધો. સરસ થઈ જાય છે. જો કોળીઓ બધી ભેગી કરી છે. જો નકરી કોળીઓ પડી છે એ બધી લેતા જશે ઢોર હાટો હમણે. તો જો મીઠા ઉપર નીંદે છે. હાલો હવે હું તે શેઢા ચા નીંદી નાખું. જલ્દી જલ્દી બહાર આવી જાય. શેઢાનો ચા ચોખ્ખો થઈ જાય. બહાર આવી જાય. ખડ બહુ છે. તો જો સા નીંદાઈ ગયો છે. હવે ઢોર હાટો ખડ લઈ લઈ થોડું એક પોઈટકું જે 2 કાપા લેવાય. તો ખડ વાળી લઈ ઢોર હાટો. તો જો સા નીંદાઈ ગયો છે. તો થઈ ગયો છે જો આખો. અને કોળીઓ બધી ભેગી કરી નાખવી અને થોડું ખડ લઈ લેવી. તો જો હવે ઢોર હાટો નીણ વાટ લેવી. બપોરનો ટાઈમ થઈ ગયો છે. હવે ઘરે જ આવી. શેઢાનો સા નીંદાઈ ગયો છે. ખડ સારું છે અહીંયા સરસ મજાનું. જો તો હવે વાટી લઈ બે થઈ પોટકૂક થઈ જાય 2 કાપા જેટલું.
પછી વ્યાજ આવી જશે ડાન્સા શોખો થઈ ગયો છે જો આ રીતનો સોંદરીમાં બાંધી દેવી બધી કોળી ભેગી કરી લેવી હવે આ બાજુ છે હજી બધું વટાઈ ગયું છે શેઠ ખડ લઈ લીધું છે ગા હાટું અને હવે પોટકું કરી નાખ્યું એને કોમતું તો જો મીઠના ઉપાની આવી ગયા છે લીમડાથી પરસાદીની એવું લઈ તેલનો ડબ્બો હોત લેવા છે કેમ કે ખોટી ગયો તો એટલે ઉતારું અમિત કે ઉતાર લે લે મીત ઉતાર લે મદદ કરી લે જો પરસાદીની એવું લઈ આવ્યા છે લીમડાથી આજે ભજન છે એટલે જો તેલનો ડબ્બો હોત લેવા છે ગાડીમાંથી આજે ભજન આવે છે આવે એવું તો બહુ નથી પણ કહેવાય નહીં વરસાદ તો હમણે તૈયારી કરશું કેમ કે બેઠા છીએ અત્યારે તો આજે ભજન એવું છે એટલે હવે ગાડીમાં હેઠા ઉતરો હવે કોનો ફોન આવ્યો તો અપા કાકાનો ફોન આવ્યો લાઈટ આવી ગઈ તો હાલો હવે વાળું પાણી કરી લો હવે પછી હા થઈ ગયું છે ને અને પછી વાળું પાણી કરી લઈ બધા પછી હાજે ભજનનું ગોઠવવાનું છે બધા હાજે આવશે એટલે જો પાછા બાંધવા મીંડા પાણી લીમડાઈ ગયા હતા હવે આવી ગયા છે અને હવે છે ને વાળું પાણી કરી લેવી પછી આજે જાયા